વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર। તો આજે જીપીએસસી નવો અભ્યાસક્રમ જાહેરાત કર્યો છે, તો એના વિશે આપણે ડિટેલમાં વાત કરવાની છે। જૂના સિલેબસ સાથે આપણે કમ્પેર કરીને પણ વાત કરીશું કે શું ડિફરન્સ છે આ બે વચ્ચે। ઓકે છે। બીજી વસ્તુ કે આમાં થોડુંક કન્ફ્યુઝન છે, તો એના વિશે પણ વાત કરીશું કે આમાં શું વસ્તુ આપવાની બાકી છે, શું ઘટે છે, શું કન્ફ્યુઝન સ્ટુડન્ટને રહી શકે કે એ વિશે વાત કરી શકું। અને બીજી એ બુક લિસ્ટ ચેન્જ કરવાની જરૂર છે કે એ જ રહેશે એ પણ વાત કરીશું। એટલે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, કંઈ બહુ મેજર ચેન્જીસ નથી। એવી બધી બહુ ઘણા બધા બહુ ટેન્શનમાં આવી ગયા છે કે યાર શું કરવા, આમ તે કંઈ બહુ ચેન્જ નથી। આપણે જોઈએ વસ્તુ શું છે ખબર છે કે બધી એક્ઝામનો એક જ કોમન સિલેબસ થઈ ગયો। પહેલાં ડીવાયએસઓ જ્યારે આની પહેલાં હતું ત્યારે કેવું થતું કે ડીવાયએસઓ અને એસટીએ ની બધી સિલેબસ જીપીએસસી 1-2 કરતાં થોડુંક ડિફરન્ટ હતું, તો એક જ કરી નાખ્યો છે, બરાબર છે। આ એક મેજર ચેન્જ છે કે એક જ સિલેબસ એ પેટર્નમાં જો પેટર્ન એક્ઝામ પેટર્ન તો ડીવાયએસઓ ની બધાની 200 માર્ક્સની હતી, જીપીએસસી 400 માર્ક્સની છે। પેટર્ન બદલાવે કે નહીં એ જીપીએસસીની એડવર્ટાઇઝમેન્ટ નંબર સાથે, જેમ કે જો પહેલાં આપણી આની જીપીએસસી જ્યારે ભરતી બહાર પડતી 47 નંબર એડવર્ટાઇઝ ત્યારે એનો અભ્યાસક્રમ જોડે જોડે આપતી અને સાથે જ એક્ઝામ પેટર્ન પણ આપતી। તો હવે પણ કોઈ પણ ભરતી બહાર પડશે તો એક્ઝામ પેટર્ન આપશે। એનું રીઝન શું છે કે જો અત્યારે જીપીએસસી છે, આ જે સિલેબસ આપણે જોઈએ તો આમાં ટોટલ 7 વિષય છે, આમ જોવા જાય 7 ટોપિક અથવા વિષય તો આ બેને અલગ અલગ ગણીએ તો વધી પણ છે, પણ ટોપિક ગણીએ અલગ અલગ તો 7 ટોપિક છે એવું સમજીએ। તો જો ગઈ એક્ઝામમાં GS1 GS2 એમ કરીને ડાયવર્સિફાઈ કરેલું હતું, પણ આની અંદર ખાલી મિક્સ જ છે આખું, બસ 7 એવી રીતે। તો ત્યારે શું કરતું જીપીએસસી આમાંથી 200 માર્ક્સનું આમાંથી 200 માર્ક્સનું પૂછતી, ત્યારે આમાં 4 સબ્જેક્ટ આમાં 4 સબ્જેક્ટ, અત્યારે આમાં 4 ને આમાં 3 જ છે। તો આ રીતના કઈ રીતના કરશે એ હજી આઈડિયા નથી, કાં પછી એક જ પેપર લેશે યુપીએસસીની જેમ, બરાબર, ડાયરેક્ટ 200 માર્ક્સનું પેપર એ લેવલ હાર્ડ ઓછું કરી નાખશે, અથવા તો 200 માર્ક્સનું પેપર ડબલ માર્કિંગ કરીને 400 માર્ક કરી શકે, 200 પ્રશ્ન એવી રીતના કંઈક કરી શકે। પણ એક્ઝામ પેટર્નની વાત છે, પણ સિલેબસ આ રહેશે। સમજી ગયા તમે શું કહેવા માંગુ? જેમ કે આ 47 નંબરની રિપ્લેસમેન્ટ છે, આની અંદર સામાન્ય અભ્યાસ, જો આની અંદર જૂનો સિલેબસની વાત કરીએ ને તો આમાં કીધેલું હતું કે આ સામાન્ય અભ્યાસ એક, એમાં સબ્જેક્ટ આપતી હતી 1, 2, 3 અને 4, બરાબર। એટલે પછી આની અંદર 1, 2, 3, 4 એવી રીતના, પણ આની અંદર એવું કંઈ નથી। ઇતિહાસ, વારસો, બંધારણ, તાર્કિક કસોટી, ગુજરાત, ભારત અર્થતંત્ર, ભૂગોળ, વિજ્ઞાન ટેકનોલોજી, સામાન્ય વિજ્ઞાન, આયર ને બધી મહત્વની ઘટના એટલે કરંટ અફેર, આ બધું જોવું ને તો ટોટલ 7 છે। આ 7, 6, 5, 4, 3, 2 અને 1, બરાબર। તો ડીવાયએસ માટે તો ખબર નહીં, ચાલો 200 માર્ક્સની એક્ઝામ હશે, એમાં તો 200 માર્ક્સની એક્ઝામ હશે તો આમાંથી ગમે એનો વેટેજ, હવે વેટેજમાં કોઈ નક્કી નથી કે આ કેટલા માર્ક્સનું પૂછે, ગમે એટલા માર્ક્સનું ગમે એમ પૂછે। યુપીએસસી જેવું છે, યુપીએસસીમાં ફિક્સ ન હોય ભાઈ કે એટલા માર્ક્સનું પૂછે, યુપીએસસીમાં એવી રીતના હોય કે ભાઈ ક્યારેક કોઈક દિવસે બંધારણ વધારે પૂછાય એવી રીતના, આમાં પણ એવું એ પ્રમાણે ચેન્જ કરવાનું ટ્રાય કરો। હવે 1-2 ની ભરતીમાં કઈ રીતના કરશે એ કંઈ આઈડિયા નથી, પણ એ સિલેબસ તો આ જ રહેશે, પેટર્ન જે કરવું એ કરે। સમજી ગયા તમે? વાંચવાનું વાત છે। તો હવે જૂના અને નવામાં શું ફરક છે એના વિશે કમ્પેરિઝન કરીએ। પહેલાં તો નવા સિલેબસની વાત કરીએ ને તો જો ઇતિહાસ અને સાંસ્કૃતિક ભેગો કરી દીધો છે। હવે સિંધુ ખીણની સભ્યતા, વૈદિક, જૈન એ જૂનામાં પણ હતું, મધ્ય શાસન ફરક આવું નહોતું લખેલું, પણ એમાં વિદેશી આક્રમણનો એવી રીતના લખેલું હતું, તો એની પણ આપણે વાત કરી દઈએ, એને આપણે ઇતિહાસ સાથે કમ્પેર કરીએ ચલો, એટલે તમને આઈડિયા આવે કે શું છે આની અંદર। જો વારસો પણ એ જ છે, પણ વારસાની ઇતિહાસ સાથે મૂકી દીધું। જો સિંધુ ખીણની સંસ્કૃતિ આમાં ડિટેલ આપ્યું હતું, પણ આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ એટલે આ બધું સમજવાનું જ ભાઈ, એમાં બધું આવી જાય, સમજણું? એટલે વૈદિક, જૈન ધર્મ એ બધું આવવાનું, વિદેશી આક્રમણ તેનો પ્રભાવ, મૌર્ય અને ગુપ્ત જ આપ્યું હતું આમાં, બરાબર। તો આમાં છે ને બધું કહી દીધું ભાઈ, પ્રાચીન મધ્યકાલીન ભારતના ગુપ્ત, ગુજરાતના મુખ્ય વંશો, ભારત એટલે બધા રાજવંશો આવી ગયા, એમાં કંઈ પછી રહેતું નથી। સમજી ગયા? આની અંદર તમે જોશો તો દિલ્હી સલ્તનત, વિજયનગર, મુગલ, કનિષ્ક, હર્ષ, આ બધું આવું સ્પેસિફાઈ કરી દીધું। આમાં શું કહી દીધું? રાજવંશો, એટલે ગમે ત્યાંથી પૂછીએ કે ભાઈ, એટલે આ થોડુંક થઈ ગયું, સમજણ? પછી ભક્તિ અને સૂફીવાદ, આ સાંસ્કૃતિક વારસો અથવા બેમાં કામ લાગે। પછી યુરોપિયન પ્રજાનું આગમન, આ વસ્તુ છે એ યુપીએસસી સિલેબસ જેવું છે, આ ટૂંકમાં આધુનિક ભારત આવી ગયું। રાષ્ટ્રીય આગેવાનો બધા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ ને બધું આવી ગયું। આઝાદી પછી ભારત આવી ગયું। હવે જો સાંસ્કૃતિક વારસો એ જ છે, કળા, સ્વરૂપ, સાહિત્ય, સંગીત, તમે સાંસ્કૃતિક વારસાનો ટોપિક જોશો ને તો એ જ છે। એમાં ગવર્નર, વાયસરોય બધું કાઢી નાખ્યું છે, એ બધું મેં એકદમ કમ્પેર કરશો ને જૂનો સિલેબસ એટલે તમને ખબર પડી જશે। જો આની અંદર પાછું આ પછી આઝાદી પછી ભારત અને ગુજરાત બંને આવી ગયું, સમજી ગયા? એટલે પછી આ સિલેબસ થોડોક ટૂંકો કરી નાખ્યો છે। ભારતીય યુરોપિયન પ્રજાનું આગમન, કંપની શાસન વિસ્તરણ, સત્તાઓનો સંગ્રામ આવી ગયો, ધાર્મિક સુધારણા આંદોલન આવી ગયો, સ્વતંત્ર ભારત વિદેશ ક્રાંતિકારો પણ આવી ગયા, સમજો? એટલે એ બધું આવી ગયું છે। હવે પછી આની અંદર આવ્યું તો શું નથી, તો કે જો રાજવંશોમાં પછી આ બધું આવી ગયું, સમજી ગયા તમે? અહીંયા બધા રાજવંશો લખેલ છે ને, મુખ્ય રાજવંશો બધું આવી ગયું, એટલે આમાં દેશી રાજ્યો રજવાડા એ બધું એ ટોપિકને કાઢી નાખ્યો છે, આમ જોવા જઈએ તો ધાર્મિક સુધારણા છે, આ છે, આ કાઢી નાખ્યું છે, આ છે, ઓકે। તો આ બધું મુગલ યુગ ને બધું એના આવશે, જે રાજ કરી ગયા છે બધા આવશે રાજવંશો, ઓકે। આ બધું પર્ટિક્યુલરલી આવું કાઢી નાખ્યું છે કે બાબા સાહેબ આંબેડકરનું જીવન સાથેનું એની જગ્યાએ ડાયરેક્ટ રાષ્ટ્રની ભૂમિકામાં આવી ગયું છે એ બધું। એટલે તમારે આમ જોવા જઈએ સિલેબસમાં એટલો બધો કોઈ ચેન્જ, મેજર ચેન્જ નથી, પણ તમારે
ટૂંકમાં તમે જે યુઆ એનસીઆરટી સિરીઝ ફોલો કરો છો અથવા યુવાની બુક ફોલો કરો છો બસ એ ફોલો કરો એટલે ચાલે. યુપીએસસીનું મટીરિયલ ફોલો કરો તો એ જ ચાલે, સમજી ગયા? એટલે એ પ્રમાણે છે. એટલે એવું ન વિચારતા કે આમાંથી આ છે તો આમાં આવું કંઈ પૂછશે નહીં, આમાં એની પાસે સ્કોપ વધી ગયા છે, ગમે એ પૂછી શકે, સમજી ગયા? એટલે એ લખી નાખ્યું રાષ્ટ્રીય આગેવાનો અને તેના વિવિધ ક્ષેત્રનું યોગદાન. એટલે બધા આગેવાનો એમાં પછી ભગતસિંહ વિશે પણ પૂછી લે તો આપણે નાના પાડી શકીએ કે તમે ક્યાં સિલેબસમાં લખો, સમજી ગયા? એટલે આ રીતના સિલેબસનો સમજવાનું કે ભાઈ ઘણીવાર યુપીએસસીમાં તમે જોશો ને તો આર્ટ એન્ડ કલ્ચર એવું ક્યાં લખેલ નહીં, સિલેબસમાં મેન્શન પણ આર્ટ એન્ડ કલ્ચરમાંથી 10-15 પ્રશ્નો પૂછાય છે. શું કરવા? તો ઇતિહાસ સાથે આર્ટ એન્ડ કલ્ચરને કનેક્ટ કરી દીધું છે. એટલે આમાં પણ ખાસ ધ્યાન રાખવાનું છે ભાઈ, એવું સ્પેસિફિક કહી દીધું કે આ નહીં પૂછે તો એ દેશી રાજ્યો કાઢ નાખવા અથવા તો આ કાઢ નાખો એવું વિચારતા નહીં, સમજી ગયા? એટલે એ તમારું જૂની જે આપણી બુક છે એક જ વસ્તુ રાખવાની, એક બે ટોપિક સ્કીપ થઈએ તો કઈ વાંધો નહીં. યુઆ એનસીઆરટી સિરીઝ અથવા તો યુવાની જે બુક આવે છે એ આપણી જે એક ચોટી રહ્યો એટલે ચાલે, સમજણ? જો હવે આ વાત કરશો ને તો આ એ જ સિલેબસ છે આખો, સાંસ્કૃતિક વારસાનો તો આખો એ જ સિલેબસ છે. જો ભારત ગુજરાત કળા સ્વરૂપ સાહિત્ય શિલ્પ, લોકમાનસ તંત્ર પ્રભાવ, લોકમાનસ તંત્ર પ્રભાવ, આ ખાલી કમ્પેર કરજો એટલે ખબર પડી. સંગીત, આ બધું ભાષા બોલી જો બધું એમને જ રાખ્યું છે. સંગીત, જીવન, ભાષા બોલી કાઢી નાખ્યું છે ખાલી એની અંદરથી, બાકી બધું એ જ છે. આદિવાસી, આ ગુજરાતનું પછી આવ્યું છે. સંગ્રહ, પુસ્તકાલય, ધાર્મિક, આ ટૂંકમાં ગુજરાતના બધું કરી નાખવાનું. આદિવાસી જીવન આવી ગયું, સાહિત્ય આવી ગયું. જો આમાં કળા સ્વરૂપ સાહિત્ય શિલ્પમાં તો સંગીત, નૃત્ય બધું ગુજરાતનું તો આવી જ ગયું છે, બરાબર? જો ગુજરાત અને ભારત બે લખ્યું છે, આ આવી ગયું છે, આ આવી ગયું છે. જે બોલીની ભાષા પણ જો અહીંયા આપેલું જ છે. સાહિત્ય પણ કોઈક પૂછે, સાહિત્ય, પર્યટન, એટલે એ જ છે, સમજી ગયા? હવે બંધારણમાં થોડું ટૂંકું કરી નાખ્યું ભાઈ. જો બંધારણનું ભારતનું બંધારણ ઉદ્ભવ લક્ષણ 4 ટોપિક 5 ટોપિક આપ્યા, 6 ટોપિક આપ્યા. આની અંદર કેટલા હતા બંધારણના જોજો, આખું આ પાડો ટોપિક છે, આ કાઢી નાખ્યો છે. જો એમાં હું હતું સંઘ અને રાજ્યની જવાબદારી, સંસદ રાજ્ય વિનિમય માળખું છે. તો તમને એમ થાય સંસદ રાજ્ય વિનિમય નહીં પૂછે, નહીં એવું નથી, એ પૂછી શકે. કેમ કે જો અહીંયા જોયું તો બંધારણની મહત્વની જોગવાઈઓ છે, અગત્યના બંધારણ સુધારા છે, માળખું છે, સમાજતંત્રને લગતી વગેરે બાબતો છે વગેરે. એટલે એમાં ગમે એ પૂછી શકે. બંધારણની સંસ્થા આવી ગઈ, આ પંચાયતી રાજ આવી ગયું, ન્યાયપાલિકા આવી, વિદેશ નીતિ, કેન્દ્ર રાજ્ય નીતિઓ. એક મિનિટ, ક્યાં ગયું? ઓકે, એક મિનિટ, હા તો આવી ગયું. હવે ક્યાં ગયા પેપર? એક જ મિનિટ, હા તો અહીંયા છે. તો જો એની અંદર જૂનાની અંદર જોશો તમે તો એની અંદર પણ બંધારણમાં જો બંધારણ સંસ્થા આ છે, પંચાયત રાજ છે, જાહેર નીતિ અને શાસન આવું કંઈ આપેલ નથી. પણ એ ઉદારીકરણ, ખાનગીકરણ નીતિનો પ્રભાવ જો આવું કંઈ આપેલું નથી. એક જ મિનિટ, હા તો એવું આવું કંઈ નથી આપેલું, આ બધું નીકળી ગયું, બરાબર? વૈધાનિક નિયમન સંસ્થાઓ એ આપી દીધું છે. અધિકાર સંલગ્ન મુદ્દાઓ આપેલ છે, વિદેશ નીતિ આપેલ છે, કેન્દ્ર રાજ્ય આ બધું પાછું આપેલું છે. તો તમારે ખાલી કમ્પેર કરવાનું છે, સમજી ગયા? તો કેન્દ્ર અને રાજ્યના અગત્યની નીતિ કાર્યક્રમો છે, એ કરંટ અફેર. ટૂંકમાં બધામાં કરંટ અફેર તો નાખ્યું જ છે, હમણાં આગળ જોશું. બંધારણીય સંસ્થાઓ જોઈ લેવાની, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ એટલે પંચાયત રાજ જોઈ લેવાનું, ભારતમાં ન્યાયપાલિકા તો ખાસ જોઈ લેવાની, વિદેશ નીતિ પણ હવે જોવાની આવશે, બરાબર? એટલે બંધારણમાં પણ ટૂંકમાં ઉદ્ભવ વિકાસથી માંડીને બધી લાક્ષણિકતાઓમાં બધું આવું છે. બંધારણની મહત્વની જોગવાઈ આવશે. એટલે એવું નહીં કે ભાઈ આ અમુક તો ક્યાંય લખ્યું નથી તો અમુકમાંથી નહીં પૂછે તો જોઈ લો તમે ખાલી વસ્તુ. આમાં ક્યાંય તમને દેખાય છે એવું અમુક દેખાય છે? જો અમુકને મૂળભૂત અધિકારોમાં લખ્યા હતા, પણ આમાં ક્યાંય નાગરિકતા દેખાય છે? તમે નાગરિકતા દેખાય છે? નહીં તો નાગરિકતામાંથી પ્રશ્ન પૂછ્યા છે ભાઈ, સમજાણું? આપણે જીપીએસસી પીવાય જોઈ લેજો. એટલે એવું નહીં વિચારવું કે અમુકને મૂળભૂત અધિકારો નહીં જોતા, એ બધું વસ્તુ આમાં આપી દીધું છે. પણ ઉદ્ભવ અને વિકાસ લાક્ષણિકતાની અંદર નથી આપ્યું, ખાલી આની ઉદ્ભવ વિકાસ લાક્ષણિકતા અમુક મૂળભૂત અધિકારો ફરજો એવું સ્પેસિફિક આપ્યું નથી. તો જીપીએસસી કઈ રીતના લે છે એ જોવાનું. પછી ઘણા સ્કીપાઈ કરી દે પણ એમાંથી પૂછાઈ પણ શકે. એટલે આનું મને કન્ફ્યુઝન છે કે ભાઈ આમાં શું આવી શકે, સમજી ગયા? મહત્વના મુદ્દા વગેરે કહી દીધું એટલે એમાં પછી ગમે લઈ શકે. પણ પર્ટિક્યુલર ટોપિકમાં અમુક એવો શબ્દ યુઝ નથી કર્યો, સમજી ગયા તમે? પણ એ તમે યુપીએસસીમાં જોશો તો એમાં પણ એવું કંઈ સ્પેસિફિક આપ્યું નથી તો એમાંથી પૂછે છે. એટલે આપણે તૈયારી બંધારણ તો આખું કરવાનું જ રહેશે ભાઈ, સમજી ગયા? એટલે એમાં કોઈ સ્કીપ કરવાની જરૂર નથી. એટલે તમે થોડુંક સિલેબસને ડીકોડ કરતા આમ શીખો તો, કેમ કે પીવાયક્યુ જોવો ને તો ત્યારે ખબર પડે કે ભાઈ આવું તો કોઈ સિલેબસનો ઉલ્લેખ નથી તો કેમ પૂછે છે. ભાઈ ક્યાંક ને ક્યાંક ઇન્ડાયરેક્ટલી ક્યાંક સાથે કોક સાથે કનેક્ટ હોય છે. ઓકે, એટલે બંધારણ તો આખું આપણે લક્ષ્મીકાંત, કેમ કે યુપીએસસી લેવલનું સાહેબે કીધું છે એટલે યુપીએસસી પૂછાય તો એ બધું પૂછાય છે, તો આપણે બધું કરવાનું જ છે ભાઈ, સમજો? તાર્કિક બૌદ્ધિક ક્ષમતામાંથી મેથ્સ આમ તો નીકળી ગયું કહેવાય, અને મેથ્સ ગણો તો ઘણા મેથ્સ ગણતા અમુક વસ્તુનામાંથી, બરાબર? સંખ્યા ને એવું કંઈક લેતા હોય તો કોઈક મૂળભૂત સંખ્યા ક્ષમતા તો એ મેથ્સ કા રીઝનિંગ, આમ તો રીઝનિંગ જ કહેવાય બધું. યુપીએસસી સેટ છે ને એનું આ ટોટલ છે, આ વસ્તુ યુપીએસસી સેટમાં આપેલ છે. આનો પણ એક લઈ લો. ભારત અને ગુજરાતના અર્થતંત્રમાં બહુ કંઈ ફરક નથી, જોઈ લેજો. મૂળભૂત ખ્યાલોની વિભાવના આપેલ છે એટલે ઇન્ટ્રોડક્શન તો કરવાનું જ. પછી આ બધી વસ્તુ આપેલ છે, કૃષિ, ઔદ્યોગિક ભારત, આ બધું આપેલ છે, આ બધું આપેલ છે. ઓકે, આ બધું કરંટ અફેર બેઝ કરવાનું મેન. પછી જો અહીંયા ભારતીય જાહેર વ્યવસ્થા આ બધું છે, આ બધું ગુજરાતમાં, આ બધી ટોપિક ઓલામાં જૂના છે જ છે. ભૂગોળમાં પણ જૂના છે જ છે, ખાલી એક વર્તમાન પ્રવાહોના સંદર્ભમાં ભૂગોળ આ નવું એડ કર્યું છે, બાકી જ છે. એટલે ખાસ કરીને અપડેટેડ રહેવાનું હોય તમારે, વર્તમાન પ્રવાહમાં શું આવે છે. બહુ ટેન્શન લેવાનું જરૂર નથી, તમારી બુક લિસ્ટ જે છે ને એ જ ફોલો કરવાની છે, બીજું આમાં કંઈ વિજ્ઞાન ટેકનોલોજી આખે આખું એ જ છે, સમજો?
હવે ખાલી જોવાનું એ છે કે જો આ સામાન્ય જ્ઞાન પ્રાદેશિક સામાન્ય જ્ઞાનમાં નાખ્યું, બાકી સામાન્ય જ્ઞાન પૂછતા નહીં. સામાન્ય જ્ઞાન એટલે જીકે. હવે ગમે એ પૂછે કે જીકે, ભાઈ અમુક પૂછે તો કે જીકેનો પાઠ થયો બંધારણમાં, એવું પૂછે કે એટલે તમારે આમાં કોઈ એવું નહીં વિચારવું કે આ પર્ટિક્યુલર તો આ જ કરવાનું, બરાબર. તમારી જે બુક છે ને એ શોર્ટ એન્ડ સ્વીટ બુક, ઇતિહાસની બુક તમે જે વાંચતા હોય ને આખી આખી કરી નાખવાનું. એમાંથી હવે પૂછાય ન પૂછાય તો પછી વિચારવા જાય તો એ તો 10 બુક વસાવવાથી કોઈ મતલબ નથી. એટલે કોઈ પણ એક પર્ટિક્યુલર બુક પકડી રાખો સારી એવી, જેમાં સિલેબસ આખો કવર થઈ જતો હોય એને વારે વારે કર્યા કરો. કેમ કે 200માંથી 200 આપણે લાવવાનું નથી, સમજી લો, સમજાણો. એટલે એ રીતના થોડીક પ્રિપેરેશન કરો તો વધારે સારું. તો એ ખાસ કરીને જોઈ લો. અને બાકી સાંસ્કૃતિકના ટોપિક એ છે, આની અંદર પણ પ્રાદેશિક રાષ્ટ્રીય મહત્વને એટલે કે કરંટ અફેર ટૂંકમાં ને સામાન્ય જ્ઞાન નાખી દીધું છે. આમાં ગમે એ પૂછી શકે પછી, એટલે એવી રીતના રાખ્યું છે. એટલે કે છટકબારી મળી જાય કે ભાઈ આ તો સિલેબસમાં નહોતું એવું કહી ના શકીએ આપણે. તો આખો એનું સિલેબસ આવી રીતના ડીકોડ મેં કર્યો છે. હવે આમાં પર્ટિક્યુલરલી ડીકોડ કરવા જાય ને તો વાર લાગે મને, પણ તમારી રીતના ખાલી જોજો, PYQRS એકવાર કમ્પેર કરી લેજો કે શું છે. હવે નવામાં બંધારણમાં થોડું વસ્તુ કાઢી મને સમજાણીને કે શું કરવા કાઢી, આમુખ ને આ બધું મૂળભૂત અધિકારો કાયદા શું કરવા, એ હતું બરાબર જ હતું. પણ હવે એમાંથી એવું મને નથી લાગતું કે એમાંથી નહીં પૂછે, એવું નથી લાગતું. એમાંથી પૂછી શકે ભાઈ, સમજો ભાઈ, ટૂંકું કરી નાખ્યું છે. પણ યુપીએસસી જેવું સાહેબ કરવા માંગતા તો યુપીએસસી બધું પૂછાય છે. અને યુપીએસસી સિલેબસ એકવાર જોઈ લેજો ભાઈ તમે, સમજો. તમે જોશો ને તો ક્યાંય યુપીએસસીમાં આર્ટ એન્ડ કલ્ચર દેખાશે નહીં, તો તમને એમ થશે કે આર્ટ એન્ડ કલ્ચર તો ક્યાંય છે નહીં, તો કેમ પૂછે છે. તો એ આ રીતના હોય છે, હિસ્ટ્રી સાથે કનેક્ટેડ. તો પછી આમાં અમુકને ક્યાંય શબ્દ વાપર્યા નથી તો એ કેમ પૂછે છે, તો એ આવી શકે. તો આ સિલેબસ ડીકોડ તો મારી મેક્સિમમ મેં પ્રયાસ કર્યો છે, બરાબર, મેં જેટલું સમજ્યું એ પ્રમાણે. તો જો પણ આમાં કંઈક કન્ફ્યુઝન લાગશે, અથવા તો હવે નેક્સ્ટ ભરતીમાં હવે શું હશે, એક નેક્સ્ટ ભરતીમાં હવે કન્ફ્યુઝન એ છે કે GS1 GS2નું પેપર હશે, GPSC 1-2 આવશે તો એમાં બરાબર 2 અલગ અલગ પેપર હશે, તો પેપર 2 અલગ અલગ છે, તો એકમાં 4 પેપર ને એકમાં 3 પેપર, આવું વેટેજ રાખશે, મને એવું નથી ખબર. એવું બની શકે. અથવા તો બીજી પોસિબિલિટી એ છે કે ભાઈ 400 માર્ક્સનું પેપર હોય પણ પ્રશ્ન 200 જ યુપીએસસી જેવું કરવા જાય, એવું કરી શકે. કોઈ પણ પોસિબિલિટી. અથવા તો 200 માર્ક્સનું પેપર લઈ એમાં એને એ અઘરા પ્રશ્નો કરી નાખે. કોઈ પણ પોસિબિલિટી હશે પ્રિલિમ એક્ઝામ માટેની, કોઈ પણ પોસિબિલિટી આમાં આવી શકે. એટલે એ હવે ભરતી બહાર પડે તો ભરતી સાથે બરાબર એક્ઝામ પેટર્ન આવશે, એ પેટર્નમાં તમને ખબર પડી જશે કે શું છે, કેટલી કલાકનું પેપર. ઓલા આમ કેવું હતું કે GS1નું પેપર આપ્યું, પછી પાછી રજા, પછી GS2નું પેપર આપ્યું. તો આ સિલેબસમાં થોડુંક એકાદો સબ્જેક્ટ આમ તેમ આડોવડો થયો એટલે આમાં કંઈ નક્કી ન કહ્યું. બાકી તો સેમ જ છે. આડોવડો એટલે મેં કીધું એમ ઇતિહાસ વારસોને ખાલી ભેગા કર્યા છે, ને મેથ્સ રિઝનિંગને તો એ જ રાખ્યું છે પણ નાનું કરી દીધું છે, બાકી કંઈ નથી. ઇતિહાસ વારસો ભેગા કર્યા છે ને એટલે 8માંથી 7 થઈ ગયા, બીજું કંઈ વાંધો નથી, સમજી ગયા. એટલે એ કંઈ છે નહીં. જો એને કદાચ આ લોકો ઇતિહાસ વારસોને અલગ અલગ એક જ પેપરમાં લે તો પહેલા પેપરમાં 3 ને બીજા પેપરમાં 4, કેમ કે આમાં ઇતિહાસ વારસો બે ભેગા ગણી અને +1 4 એવી રીતના કરી શકે. એટલે એનું કોઈ આપણે જે સ્પેસિફિક ન કહેવાય ત્યાં સુધી હું કહી નથી શકતો. બાકી બધું ઈચ્છા પર્યાવરણ અને બાયોટેકનોલોજીના પર્યાવરણ વિજ્ઞાન બધું આવી ગયું છે, તો એકવાર ખાલી જોઈ લેવું. બાકી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, કોઈ નવા બુક્સ વસાવવાની જરૂર નથી. જે પણ વાંચો છો એ જ વાંચો, બરાબર. કંઈ પણ કન્ફ્યુઝન હશે ને તો કોમેન્ટ બોક્સમાં લખજો, આપણે જવાબ આપશું અથવા નેક્સ્ટ વિડીયો બનાવજો. ટેલિગ્રામ ચેનલ ખાસ આપણી જોઈન કરી લાગજો, બરાબર. એની અંદર બધી અપડેટ આવશે કે કોઈ વસ્તુ સુધરશે, બગડશે, આ છે. આ તો આજના જ વિડીયો બનાવ્યો છે. હવે હસમુખ સાહેબને કંઈક નવા ટ્વીટ આવે, નવી વસ્તુ આવે તો આપણે બીજો વિડીયો પણ એ વિશે બનાવશું, જો વધારે ડિટેલમાં ખબર પડશે. ઓકે, ટાટા.